અદાણીની ભાગવત કથાના આયોજનથી લોકો થયા પ્રભાવિત. ઠેર ઠેરથી સન્માન અને શુભકામનાઓનો વરસાદ વરસ્યો. શિરાચા મધ્યે આવેલા શ્રી દાણેશ્વર મહાદેવ મંદિર ખાતે અદાણી પોર્ટ્સ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં આજે પણ વિવિધ ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો અને શ્રોતાઓ ઉમટી પડ્યા હતા. આજે સવારે 9 વાગ્યાથી પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ શ્રીમદ ભાગવત સપ્તાહના પાઠનું વાંચન શરૂ કર્યું હતું. આજની કથામાં પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું હતું તેમજ પ્રભુભક્તિ અને પિતૃભક્તિનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે પરિવારમાં પિતાનું સ્થાન અત્યંત મહત્વનું છે. પુત્ર કેટલો પણ મોટો થઈ જાય પરંતુ નિરાશાની પરિસ્થિતિમાં પિતાનો ટેકો હોય તો તે મનોબળ પૂરું પાડે છે. તેથી તીર્થસ્થાનો કરતાં પહેલાં પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા એ જ સૌથી મોટું તીર્થ છે. કથા વિરામના અંતે અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર વી.એસ. ગઢવીએ ટૂંકા પ્રવચનમાં જણાવ્યું હતું કે આટલા મહાકાર્યનું આયોજન માત્ર કંપની દ્વારા જ નહીં પરંતુ આસપાસના જનસમુદાયના સહભાગીથી શક્ય બન્યું છે. આવા અદ્ભુત આયોજનથી કંપની અને લોકો વચ્ચે અનોખો જનસંપર્ક સ્થાપિત થયો છે અને લોકો તરફથી વ્યાપક સરાહના પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે પધારેલ ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર વી.એસ. ગઢવી, જાણીતા લોકગાયક નિલેશભાઈ ગઢવી, મુન્દ્રા મામલતદાર કે.એસ. ગોંદિયા, મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી, મુન્દ્રા સિટી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુમ્મર, દિલીપદાદા મોરજર, દિનેશ ગિરિજી બાપુ કોટેશ્વર, સુરેશદાસજી મહારાજ વિરાણી, મુકુલદાસજી મહારાજ બીબર, મહાત્મા શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સહિત સામાજિક, રાજકીય, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ, ઔદ્યોગિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ તેમજ વિવિધ ગામોના આગેવાનો સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજની કથામાં આવેલા શ્રોતાઓમાં વિવિધ ગામોના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો તથા વિવિધ સંગઠનોના પ્રમુખોએ પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશી તથા રક્ષિતભાઈ શાહ અને શ્રીમતી અમીબેન શાહનું સન્માન કર્યું હતું. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે
9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.